જય ગૌ માતા અને મિત્રો, બધા મિત્રોને જય માતાજી। તો મિત્રો, અમે આજનો વિડીયો લઈને આવ્યા છીએ કે સતરાળાની બાજુમાં આવેલ બોડાલ ગામ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે બોડાલ ગામ પહોંચી ગયા છીએ। તો મિત્રો, અમારો વ્લોગ પૂરો નિહાળજો, કેમ કે મિત્રો અમે બુકોલી ગામ જતા હતા એ ગૌ માતાના કેસ માટે। તો મિત્રો, અમે અચાનક જોઈ જતા બોડાલ ગામમાં એક નાના વાછરડાને પગમાં જીવાત પડેલી છે અને અશક્તિ હોવાથી ત્યાં ને ત્યાં બેસી રહેવાથી તો મિત્રો અશક્તિ થઈ ગયું છે વાછરડું। તો મિત્રો, ત્યાંથી એ જગ્યા ઉપરથી ઊભું થવાની કોશિશ ઘણી બધી કરી છે, પણ ઊભું થઈ શક્યું નથી। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ છે તે વાછરડું। તો મિત્રો, અમે બંને ભાઈ મળી ને વાછરડાને પહેલાં તો ઊભું કરીશું। તો મિત્રો, અમારો વ્લોગ પૂરો જ નિહાળજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો તો મિત્રો અમે વાછરડાને ઊભું કરી દીધું છે અને અમે અમારું પ્રાઇવેટ સાધન લઈને આવીએ ત્યાં સુધી અમે વાછરડાને સહાય કરી દીધું છે। તો મિત્રો, તમે જુઓ કે વાછરડાને પાછળના પગમાં જીવાત પડેલી છે। તો તમે જોઈ રહ્યા છો મિત્રો કે અતિશય જીવાત છે તેના પગમાં। તમે જુઓ કે જીવાત કેટલી બહાર પણ દેખાઈ રહી છે। તો મિત્રો, અમે ઇમરજન્સી સોલંકી અક્કલસિંહને કોલ કરી જણાવ્યું કે તમે ઇમરજન્સી બધું કામ પડતું મૂકી અહીંયા બોડાલ ગામ આવી જાઓ અને વાછરડાને ઇમરજન્સી લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળામાં લઈ જવાનું છે। તમે ઇમરજન્સી આવી પહોંચો। તો મિત્રો, અક્કલસિંહ સોલંકી ઇમરજન્સી વાછરડાને લેવા માટે આવી પહોંચ્યા। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અક્કલસિંહ આવી ગયા છે બંને ભાઈ। તો મિત્રો, અમે વાછરડાને ઇમરજન્સી જીવદયાનો વગડો ગૌશાળામાં લઈ જવા માટે રિક્ષામાં મૂકી રહ્યા છીએ। તો મિત્રો જુઓ, અને મિત્રો કંઈ પણ જગ્યાએ તમને આવા માસૂમ જીવોને કંઈ તકલીફમાં દેખાય તો અમને ઇમરજન્સી કોલ કરી જણાવજો। તો મિત્રો, તેમનો જીવ બચી જાય। તમે જોઈ રહ્યા છો કે અમે રોડ ઉપર જતા હતા તો નાના વાછરડાને જોયું તો વાછરડાને ઊભું કરીને જોયું તો મિત્રો પગમાં જીવાતના કારણે તે અશક્તિ હોવાથી ત્યાં ને ત્યાં બેસી રહ્યું હતું ભૂખી નજરશું। તો મિત્રો, આવા ઘણા બધા જીવોને તકલીફો હોય છે, તો અમને કોલ કરી જણાવજો। તો મિત્રો, આવા માસૂમ જીવોનો જીવ બચી જાય। તો મિત્રો, જેવો તમે સાથ સહયોગ આપો છો તો મિત્રો હજી ઘણા બધા મિત્રોનો સાથ સહયોગની જરૂર છે। તો મિત્રો, સાથ સહયોગ આપતા રહેજો। તો મિત્રો, જોતા રહેજો અમારો આ પૂરો વ્લોગ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ગૌ માતાના વાછરડાને જીવદયાનો વગડો ગૌસેવક મિત્રો મહેનત કરી રહ્યા છે, કેમ કે મિત્રો વાછરડાને પાછળના પગના ભાગ પર બહુ અતિશય જીવાત પડેલી છે। તો એને ઇમરજન્સી છત્રાલા ગામમાં લોકફાળાથી ચાલતું જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલા ત્યાં ઇમરજન્સી જઈ સેવા કરવામાં આવશે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો કે અમે નાના વાછરડાને ઇમરજન્સી રિક્ષામાં ચડાવી રહ્યા છીએ, કેમ કે અતિશય જીવાત પડેલી છે। તો મિત્રો, તેને બહુ જલ્દી સારવાર થઈ જાય। તો મિત્રો, વાછરડાને રિક્ષામાં ચડાવી દીધું છે। તો મિત્રો, અમારો વ્લોગ પૂરો નિહાળજો। તો મિત્રો, અમે ગૌ માતાના વાછરડાને ઉપર ચડાવી દીધું છે, કેમ કે મિત્રો વરસાદનું પણ વાતાવરણ છે। તો મિત્રો, અમે બહુ જલ્દીથી ગૌશાળાએ પહોંચાડી દઈશું, તેને સારવાર થઈ જાય એના માટે। તો મિત્રો, અમે બોડાલ ગામથી વાછરડાને રિક્ષામાં ઉપર ચડાવીને અમે બોડાલ ગામથી નીકળી ગયા છીએ। તો મિત્રો, જોતા રહેજો અમારો વ્લોગ, કેમ કે મિત્રો આજે વરસાદનું વાતાવરણ બહુ ખરાબ છે। જય ગૌ માતા। અને મિત્રો અમે
બોડાલ ગામની બહાર નીકળી ગયા છીએ. તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ ગામ છત્રાળા તરફ, એટલે કે જીવદયાનો વગડો ગૌશાળા. તો મિત્રો હું તમને સુંદર મજાનો નજારો બતાવું છું. તો મિત્રો આ મસ્ત મજાની સાંઢણી જાય છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે જોરદાર વ્યૂ છે. તો મિત્રો ખાસ કરીને જણાવવાનું કે પહેલાં તો કે કંઈ પણ જીવ કંઈ પણ જગ્યાએ તમને ફસાયેલ જોવા મળે તો અમારા કોન્ટેક નંબર પર ઇમરજન્સી કોલ કરી જણાવજો. તો મિત્રો હું તમને અમારો કોન્ટેક નંબર આપું છું 79 84 80 95 96. તો મિત્રો હું તમને ફરીથી જણાવું છું 79 84 80 95 96. અને એક બીજો પણ નંબર છે 99 799 36 777. આ બંને નંબર પર કોન્ટેક કરી જણાવજો. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.